જો મહાપુરુષોના પ્રશ્ન છે ને એ કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે કે પોતાના એકલા માટે ન હોય. એટલે જે મહાપુરુષ છે, એટલે જે મહામતિમ છે. મૈત્રી મુનિ તો ઉત્તર આપશે જ, પણ આપણે પણ વિચારીએ. સીધી વાત છે ભાઈ કે આપણા કર્મ નું ફળ આપણે ભોગવીએ. સાચું કે નહીં? બોલો તો જય સિયારામ. હા, ચા બા પીધી ને, નાસ્તો કર્યા તો વાંધો નહીં. આપણા કર્મનું ફળ આપણે ભોગવીએ, પછી એ દુઃખ હોય કે સુખ હોય. તો વિચારો જોઈ, આપણે જો દુઃખ ભોગવતા હોય તો ક્યાંક આપણા જ કર્મમાં ખામી રહી એવો એનો અર્થ થયો કે નહીં? સમજાય છે ને? ઉભા રહ્યો, હાલો એક ઉદાહરણ લઈએ. હા, અઘરું ન પડે ને ભાઈ, બધું ધ્યાન રાખવું પડે ને. આ બેનો દાળ ભાત બનાવો તમે, બરાબર? તો એ ક્યારેક ખારા થઈ જાય, ક્યારેક મોડા રહી જાય. કે તમે તો બહુ સારી રસોઈ કરો છો, પણ ક્યારેક જો મારા જેવો કોઈ વ્યક્તિ બનાવે તો વસ્તુ છે, તો વાત છે. કદાચ હું બનાવું, હું દાળ ભાત બનાવું, હવે મને કાંઈ રસોઈનું જ્ઞાન એટલું બધું હોય નહીં. ઓલી 2 મિનિટ વાળી મેગી બનાવતા આવડે અને ચા બનાવતા આવડે, બીજું તો શું આવડતું? હા, એટલે જો હું દાળ ભાત બનાવું અને જો મીઠું વધારે રહી જાય, કંઈક મસાલો વધારે નખાઈ જાય, તો એ ભોગવવું કોને પડે? મારે જ પડે. કેમ? હા, બાકી જો તમે ચાખો તો તમારે પડે. હા, પણ કહેવાનો અર્થ કે જેણે કર્મ કર્યું છે એનું ફળ એને મળવાનું છે, તો ભોગવવાનું કોણે? એણે. ને કર્મ કોણે કરવાનું? એના જ કરેલા કર્મ એમણે જ ભોગવવા પડે છે. તો એનો અર્થ એવો થયો ને કે આપણે કંઈક કામમાં કે આપણા કોઈ કર્મમાં આપણે ભૂલ કરીએ છીએ એટલે દુઃખી થઈએ. વાહ, આવા સમજદાર લોકો સાંભળવા બેસે, કેવો આનંદ આવે. તો શું કરવું જોઈએ? તો મહાપુરુષો કહે છે કે સુખી થવાના માટે બીજું કંઈ નથી કરવાનું. આપણા જે કર્મ છે એને શાસ્ત્રોની આજ્ઞા સાથે સરખાવવાના છે. આપણા જે શાસ્ત્રો છે, આપણા પુરાણો છે, આપણા ઉપનિષદો, આપણા વેદ, આપણે કંઈ વાંચવા નથી જવું. હા, અમે બધા મહેનત કરીને બેઠા છીએ તમારી માટે જ છે. અમે આ ભણ્યા શું કરવા? આપ બધા માટે. કહેવાનો અર્થ કે આપણે આપણા જીવનને, આપણે આપણા કર્મોને શાસ્ત્ર આજ્ઞાઓ દ્વારા એની સાથે સરખાવવાના છે. આપણા શાસ્ત્ર કહે છે કે ભાઈ પતિનો ધર્મ શું, પત્નીનો ધર્મ શું, આજે હું પુત્રી છું તો પુત્રી તરીકે મારો ધર્મ શું, એની સાથે સરખાવવાના છે. કે મારા કામ આની કરતાં અલગ તો નથી ને, હું ક્યાંય ભૂલ નથી કરતો ને, કે હું ક્યાંય ભૂલ નથી કરતી ને. બસ આટલું જ કરવાનું છે, વધારે કાંઈ કરવાનું નથી. હું કહું છું કે જીવનમાં સુખી થવું અઘરું નથી, પણ માણસને એમ છે કે આમ કરી લઉં ને એટલે સુખી થઈ જાવ, આમ કરી આવું ને એટલે સુખી થઈ જાવ, ઓલું કામ થઈ જાય ને પછી તો મારે મજા જ છે. હવે એ એક કામ થાય ને એની સામે 2 બીજા પ્રોબ્લેમ આવીને ઊભા હોય. કેમ? કારણ કે આપણે શાસ્ત્ર આજ્ઞાનું પાલન નથી કરતા. આપણે આપણા જ્ઞાનને શાસ્ત્ર સાથે સરખાવવાનું છે. આપણે કરવાનું કંઈક હોય ને પછી કરી કંઈક નાખીએ ને પછી કે મારી સાથે જ આવું થાય.